जमीन अपने आपी दे तो आपू केडा गाय ने खा जी हैं बस हाँ जमीन मिले ત્યાં સુધી અહીં જ બહી રહી હું જાતી ને ઉઠજી નહીં અમારા બાપ દાદા જેવી રીતે આ જમીન જે વર્ષોથી ખેડતા આવ્યા છે તેવી જ રીતે અમે આ જમીનનો હક છોડવાના નથી અને છોડીએ પણ નહીં અને जहाँ हम अपने जमीन भूसी ले दी तहाँ हम मजूरी के रंगी है मजूरी के रंग जाते हैं तो तिही जोड़ीली ना मुहाँ बेनवर से गए हैं आखा गाँव भी खबर है बेनवर है जोड़ीली गए ए बेन आइया गहनी कापती कि ते लोग के कोता खराब गाय देता है तो जहाँ हमने खेती के रहा दे हम मजूरी के रहा नहीं जाती हैं तो खेती में गया सिवाय ही नहीं उठ जी नहीं नाम मजूरी के रामी जाम भी नहान केडा गाय खाम भी ना આ જોડે ન્યાય છે એવી રીતે અમને પણ ન્યાય મળવો જોઈએ અને પેઢી દર પેઢી અમારી જમીન અમારા આદિવાસીનો હક છે આ હક કોઈ દિવસ સરકાર નહીં છીનવે કે જંગલ ખાતાના વનકર્મી નહીં છીનવી શકે કરવું છે બાળકોને ખેતી કરાવી છે ના ભણાવવું છે પણ મારી પાસે જમીન જ નથી તો મેં કેવી રીતે ભણાવું સરકારે એવું કહે છે કે બેટી બચાવ બેટી પઢાઓ આજે અમે ખેતી ના કરીએ તો અમારી બેટી કેવી રીતે પઢાવીશું અમે કેવી રીતે આગળ શિક્ષણમાં લાવીશું જો સરકાર અમને ન્યાય ના આપે ખેડવા માટે મંજૂરી ના આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે ગાંધીનગર સુધી અમે ધરણા પર બેસવા તૈયાર છે જતા છે પણ હમણાં કોઈ અમારે જમીનમાં કોઈ આવક નથી આવતી તો અમે કેવી રીતે જઈએ ક્યાં જાઓ છો શહેરમાં અમે સેલામાં જતા છે પણ અમારી પાસે પૈસા નથી તો અમે કેવી રીતે જઈએ પછી શહેરી વિસ્તારના લોકો તો અનાજ જ ખાય છે ને એ લોકો પણ અનાજ ખાય છે તો એ લોકો લેવાના ને જો ખેડૂત ના ખેતી કરે ના પકવે તો શહેરી વિસ્તારના લોકોને બી ના ખાવા મળે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આજે ચારેય બાજુ આદિવાસીઓના ઇતિહાસની વાત થઈ રહી છે એ ગૌરવાન્વિત ઇતિહાસની વાતો થઈ રહી છે પણ જ્યારે આદિવાસી આપણે વિચારીએ એટલે આપણે એ પણ વિચારવાનું છે કે કેટલી પીડાઓમાંથી પસાર થયા છે જળ જંગલ જમીનના પ્રશ્નો એ આજના નથી સદીઓથી આ પ્રશ્નો ઉપર આદિવાસીઓ લડતા જ આવ્યા છે અને કમનસીબે 2026માં જ્યારે હું આદિવાસી વિસ્તારમાં બેઠી છું મારી આસપાસ જેટલી મહિલાઓ દેખાય છે આ બાજુ પુરુષો છે એ બધા જ આદિવાસી ફરીથી પોતાના હક માટે લડી રહ્યા છે અને હક માટે લડવું પડે રસ્તા પર બેસવું પડે અને પછી જ હક મળે તો એ આપણે કયા ઇતિહાસની વાત કરીએ છીએ કે ક્યાં આપણે વાત કરીએ છીએ કે આદિવાસીઓ માટે આપણે ખૂબ કર્યું કામ ને બધું વિસ્તારથી વાત કરવી છે સાગબારામાં છીએ અમે ને સાગબારાના ખોપી ગામમાં છીએ ત્યાં જંગલની જમીન ખેડવાનો જે મુદ્દો છે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો છે મહિલાઓ છે અહીંયા કેટલાય દિવસથી બેઠા છે કાલ રાત્રે પણ અહીંયા બેઠેલા હતા એમની સાથે વાત કરવી છે શું નામ છે બેન તમારું મારું નામ મંજુલાબેન નાનસિંહભાઈ ગામ ખોપી અને તાલુકો સાગબારા અમારા બાપ દાદા 2002થી ખેડતા આવ્યા છે આ જમીનને આજ સુધી અમને 2 વર્ષ થયા છે 2024 સુધી અમે ખેતી કરી છે અને 2025થી અમને રોકવામાં આવ્યા છે પણ અમારા બાપ દાદા જેવી રીતે આ જમીન જે વર્ષોથી ખેડતા આવ્યા છે તેવી જ રીતે અમે આ જમીનનો હક છોડવાના નથી અને છોડીએ પણ નહીં અને આજે અમારો આદિવાસી દિન અમારા ખુશીનો દિવસ હતો એ દિવસે અમને આજે નારાજગીમાં અમે બેઠા છે અમારા જમીન માટે બેઠા છે આજે અમારા બહેનો ભાઈઓ નાના ભૂલકાઓ પણ આજે આ જમીન માટે અહીંયા ધરણા પર બેઠા છે તો સરકારશ્રીને એટલી જ વિનંતી કરું છું કે જેવી રીતે અમે 2002માંથી ખેડતા આવ્યા છે એવી રીતે અમને જમીન ખેડવા ન્યાય આપે અને આપે કેમ કે આ નવી વસતના પણ આદિવાસી જ છે અમે પણ આદિવાસી જ છે તો અમારી જોડે કેમ અન્યાય આ જોડે ન્યાય છે એવી રીતે અમને પણ ન્યાય મળવો જોઈએ અને પેઢી દર પેઢી અમારી જમીન અમારા આદિવાસીનો હક છે આ હક કોઈ દિવસ સરકાર નહીં છીનવે કે જંગલ ખાતાના વનકર્મી નહીં છીનવી શકે કેમ કે આદિવાસી આ જમીન પર નિર્ભર છે સરકારે એવું કહે છે કે બેટી બચાવ બેટી પઢાઓ આજે અમે ખેતી ના કરીએ તો અમારી બેટી કેવી રીતે પઢાવીશું અમે કેવી રીતે આગળ શિક્ષણમાં લાવીશું સરકાર બીજું બધું કરે છે પણ મા બાપને પણ બધું કરવું પડે છે આ ખેતી નહીં કરીએ અમે
તો અમારા છોકરાઓને કેવી રીતે ભણાવીશું? આજે નવી પેઢી છે એ પેઢી પણ આ જ જમીન આધારિત છે. અને જે તાપી ઉકાઈના ડેમમાં અમારી જમીન ગઈ છે ત્યારથી અમે રખડતા આ જમીન પર આવ્યા છે. તો આ જમીન અમને સરકાર ખેડવા માટે મંજૂરી આપી દે ત્યાં સુધી અમે ધરણા પર બેસવા માટે તૈયાર છે. અને કાલના ધરણા પર બેઠા છે અમે અહીંયા. આટલા દિવસથી અહીંયા આવો જમીન ખેડવા માટે, કાલ તો બળદગાડા અને બધું લઈને પણ આવ્યા હતા, તો અધિકારીઓ રોકે, પછી પાછું એનું એ જ થાય. છેલ્લા કેટલાય દિવસથી આ જ ચાલે છે, કોઈ નિર્ણય નથી લેવાતો. તો હવે તો લોકો પણ કંટાળ્યા હોય કે કેટલા દિવસ સુધી આવું એકનું એક કરે જઈશું. અમે 2 વર્ષ થયા છે, આ બીજું વર્ષ ચાલે છે. 2025થી અમને રોકવામાં આવ્યા છે. અમે બહુ જ સહન કર્યું છે. જો સરકાર અમને ન્યાય ના આપે, ખેડવા માટે મંજૂરી ના આપે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે ગાંધીનગર સુધી અમે ધરણા પર બેસવા તૈયાર છે. અને અમે ખેડૂતો એકલા નથી, અમારી જોડે હવે દર્શનાબેન વસાપા પણ આવી ગયા છે, મનસુખ દાદા પણ છે. અમારી હવે તાકાત વધી ગઈ છે. કેમ કે જેવી રીતે એક બાળક ભણી જાય છે અને એ નોકરી ધંધે લાગે છે તો એ બાપનો સીનોચોળો ઊંચો થઈ જાય છે, એવી રીતે અમારો સીનોચોળો તો આજે ઊંચો થઈ ગયો છે કે બધા અમને સાથ સહકાર મળે છે ને આપે છે. તો અમે આગળ પણ જઈશું ખેતી માટે. માંગણી તમારી સ્પષ્ટ છે કે ખેતી કરવા દે, ખાલી બીજું કંઈ જ નથી માંગણી. કંઈ જ નથી. ખેતી 2 વર્ષથી આ જ માંગ સાથે છો? હા, 2 વર્ષથી આ જ માંગ છે અમારી. આદિવાસી છે, ખેતી કરે, ખેતીમાં અનાજ બી પાકે છે, બધું જ પાકે છે. ખેતી ના કરીએ તો સોનું બી ના મળે, ચાંદી બી ના મળે અને શિક્ષણ બી ના મળે. હા. શું ખેતી સિવાય બીજું કંઈ કરે ઘરમાં કોઈ? મતલબ તમારા પતિ ક્યાંય નોકરીએ જતા હોય કે કંઈ બીજું કંઈ? ખેડૂત જ છે, બધા ખેડૂત જ છે, કોઈ નોકરી ધંધો નહીં કરતા. અને આ ખેતી સિવાય બીજા સિઝન લો તમે કે માત્ર વરસાદમાં જ તમે ખેતી કરો? હવે સૂકી ખેતી છે તો વરસાદના આધારિત જ ખેતી થાય છે. કોઈ અહીંયા પિયત કે કૂવો કે બોર નહીં મળે. હવે કૂવો બોર હોય તો અમે શિયાળો પાક લઈ શકીએ. અત્યારે તો બધું ઉપરના આધારિત છે ને. તો આ સપ્ટેમ્બર સુધી કે ઓક્ટોબર સુધી જ ખેતી થાય, પછી તો ના થાય. હા, એમ બેન સમય તો બહુ આગળ વધી ગયો છે, ખેતીનો બી એમ ટાઈમ થઈ ગયો, વરસાદને શરૂ થાય બી. હા, તો અમને સરકાર અત્યારે હાલમાં ન્યાય મળી જાય તો અમે વરસાદના આધારિત જે કંઈ તુવેર ઓરવાનું તક છે તો તુવેર તો ઓરીએ અમે. હા, શિયાળી જુવાર ને એવું. અચ્છા, આ ખેતી કરો તો એ તમારા પોતાના માટે જ કરો કે પછી એને બારે વેચો, કેવી રીતના? અમે પોતાના માટે પણ કરીએ છીએ અને જે શહેરી વિસ્તારમાં લોકો નોકરી ધંધો કરે છે એ કંઈ નોકરી ધંધો કરીને પૈસા નથી ખાવાના. અમે જો અમારા શિક્ષણ માટે જે વધારે પૂરતું અનાજ હોય તો એમાં તો વેચવાના બી છે. પછી શહેરી વિસ્તારના લોકો તો અનાજ જ ખાય છે ને, એ લોકો પણ અનાજ ખાય છે તો એ લોકો લેવાના ને. જો ખેડૂત ના ખેતી કરે, ના પકવે તો શહેરી વિસ્તારના લોકોને બી ના ખાવા મળે. ખેડૂત જો અનાજ પકવે છે એ ખેડૂત એકલો નહીં ખાતો. લીલાબેન, હમણાં શું આ લોકો સાથે તમે વાત કરતા હતા? તમે આદિવાસી ભાષામાં વાત કરતા હતા તમારી અહીંયાની. મેં મારી ભાષા બોલું? હા, બોલો ને. આજે આમાં આદિવાસી દિહાઈ, આમાં આદિવાસી સમાજ અનાદિકાળથી આમાં અહીં વસવાટ hay અને અહીંયા આમાં જંગલું જમીન આમાં hay અને આમાં જમીન ઉપે આમાં જમીન અહીં પોતે આજે વિશ્વ આદિવાસી દિહાઈ તેમ છતાં બી આમાં તે ખુશી માનવા જોઈતો. આજે નાચા કુદા જોસ્તો તિયા જગા પામ હું આમાં જમીન બચાવવા કહેતા. આમાં પૂર્વજો જમીન બચાવી રાખલી હે તે જમીન આમાં બાટી પચાવી પાડી અને જંગલું જમીનવાલા હા એ જો જંગલ ખાતા અધિકારીને એ લોકો સામે આમ ધરણા કે અને આજે આમ દુઃખ વ્યક્ત કરીને હતી. આજે આમ 4 વાગ્યા પછી આમ રેન્જ ખાતાવાળા ખાતું રે અહીંયા દુઃખુમ અહીંયા વિરુદ્ધમાં આમ તૂર વાગી નાચાવનારે હે. આમ તૂર વાગી નાચનારે હે અને આમાં દુઃખ વ્યક્ત કરનારે હે. આમાં તૂર હે, આમાં વાજિંત્રો હે, દુઃખું પ્રસંગો વાગવું તે અને એ જ દુઃખું આજે આમાં ઓ દુઃખું પ્રસંગ હે એ કે આમ સમજીને હતી આમ હું આજે આમ તૂર વાગવી નાચનારે હે 4 વાગ્યા પછી. આમાં એનો નિર્ણય કે
એ બાઠિયામાં આદિવાસી ઝાંસી રાણી હાય એમાં વાઘણી હાય ઈયું આરેલીના હકાલમાં યું તો તો બાઠો ઘરસોણ મૂતી એ યું બાયું સહારો હોય મને એટલે અહીં ખુદ આદિવાસી એટલે હાય ને અહીં આદિવાસી લોકો માટે જે તો બાઠો કીરી અને આજ આમાં દી એંડો હોય પેલામાં દુઃખું પરિવર્તન વી ગયું આમાં દી એટલે આમ આજ તો બાઠો ખુશી ના આમાં જેને થોડું સબટાઇટલની જરૂર પડે એના માટે એ બહુ જ સ્પષ્ટ એમને એવું કહ્યું કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આજનો દિવસ છે અમારા બધા માટે ખુશીનો દિવસ છે પણ દુઃખ સાથે અમે બધા અહીંયા આંદોલન કરવા બેઠા છીએ અને 4 વાગ્યા પછી શું કરવાના છો એ ખાલી એકવાર ગુજરાતીમાં કહી દો. અમે આજે દુઃખના પ્રસંગમાં એક તુર વાજિંત્ર છે તુર છે અને તુર ઢોલક એટલે એ વગાડે છે ત્યારે અમારો દુઃખ પ્રસંગમાં વગાડે છે અને એ તુર ઢોલક વગાડીને અમે દુઃખ વ્યક્ત કરવાના છે અને અમે તુર વગાડીને અમે નાચવાના પણ છે. એટલે અમારો 12માનો પ્રસંગ હોય છે ત્યારે બી અમારો આદિવાસી સમાજ તુર વગાડીને જ 12માનો પ્રસંગ બનાવે છે મનાવે છે અને નાચે છે અને કૂદે છે ને અમારા જે ગયેલો વ્યક્તિ હોય જે મૃત્યુ પામેલા હોય એને નાચી કૂદીને જ એને શ્રદ્ધાંજલિ આપે છે અને વિદાય કરે છે. હા એટલે આ દુઃખની વાત છે કે આદિવાસી દિવસના દિવસે આપણે ફરીથી એ જ એવું લાગે કે આપણે ક્યાં 2026ની વાત જ કરી રહ્યા છીએ. આપણે તો સદીઓ પહેલાંની વાત કરી રહ્યા છીએ કે જ્યાં આદિવાસીએ પોતાના હક માટે લડવું પડે અને આવી રીતના રસ્તા પર બેસવું પડે. બીજા મહિલાઓ સાથે પણ વાત કરીએ. શું નામ છે બેન તમારું? અરે બોલો શું નામ છે? હીરાબેન અશ્વિનભાઈ. હીરાબેન શું કરો તમે? ખેતી કરો, બીજું કંઈક કામ કરો? ના, ખેતી જ કરીએ. કેટલા બાળકો છે હીરાબેન? મારા 2 બાળકો છે. 2 બાળકો છે. ભણાવો છો બાળકને? હા, બાળકોને ભણાવું છે. ક્યાં મૂક્યા છે? અહીંયા સરકારી સ્કૂલમાં? એક ગામમાં છે ને એક આશ્રમ શાળામાં છે. એક આશ્રમ શાળામાં હા. છે. શું કરવું છે? બાળકોને ખેતી કરાવી છે? ના, ભણાવવું છે પણ મારી પાસે જમીન જ નથી તો મેં કેવી રીતે ભણાવું? બાળકોને શું બનાવવા તમારે? મારા બાળકો ભણે આગળ જાય તે કોઈક બને એવું મને સારું લાગે. કેટલા ટાઈમથી ખેતી કરો છો? 2002થી ખેતી કરીએ. અને શું આ વખતે શું પ્લાન હતો? આ વખત સિઝનમાં શું કરવાનું હતું? આ વખતે સારી રીતે ખેતી કરવા દે તો અમે કોઈ કપાસને આવું વાવીએ ને કોઈ પૈસા આવે તો અમે છોકરાને ભણાવીએ. તમે શહેર જાઓ છો? જતા છે પણ હમણાં કોઈ અમારા જમીનમાં કોઈ આવક નથી આવતી તો અમે કેવી રીતે જઈએ? ક્યાં જાઓ છો શહેરમાં? અમે સેલાંબા જતા છે પણ અમારી પાસે પૈસા નથી તો અમે કેવી રીતે જઈએ? એટલે સેલંબાથી આગળ ક્યાંય ગયા? ના. તો શું લાગે તમને કે આદિવાસીની સ્થિતિ અત્યારે શું છે એમ? કારણ કે તમે જો શહેરમાં જાઓ તો તમને ખબર હોય કે લોકો કેવી રીતના જીવે છે અને અહીંયા લોકો કેવી રીતના જીવે છે. બહુ જ એવી પરિસ્થિતિ છે. ખેતી કરવા દઈને બહુ ઉત્સાહમાં જતા હતા. બેન બોલે. બેન આવો અહીંયા, તમારે જો વાત કરીએ. આવો નજીક આવો થોડા નજીક આવો. આમ આવો ઓરકી આવો થોડા. जहाँ में हमने खेती के रान दे दी तब हम हूँ एंडा मजूरी के रान जहले नहीं है अना जहाँ हम पे ने जमीन भूसी ले दी तहाँ हम मजूरी के रांगी है. मजूरी के रान जाते हैं तती ही जोड़ीली नाम हाँ बेनवर से गिए हैं. आखा गाँव भी खबर है बेनवर है जोड़ीली गिए ए बेनाइया गहनी कापती कि ते लोग के कोता खराब गाय देता है. तो जहाँ हमने खेती के रान दे हम मजूरी के रान नहीं जाती हैं तो खेती में गया सिवा यही नहीं उठ जी नहीं नाम मजूरी के रामी जाम भी नहान के डा गाय खाम भी ना. ક્યાં જાઓ છો મજૂરી કરવા માટે? कुसुम बाबा जू जाए કેટલા મળે મજૂરીના? मजूरी एक दड़ा ना 900 रुपया पे लकड़ो हकवाना हेडी में. हाँ गाय देते खूब हैं तीही अपने रड़खीन मजूरी के राम पड़े हैं. जमीन अपने हाँपी दे तो आपू केडा गाय ने खा जाती हैं. बस हाँ जमीन मिले ત્યાં સુધી અહીં જ બહી રહી હું જાત અહીં ને ઉઠજી નહીં. અહીંયાથી ઊભું નથી થવાનું. બસ અમે અહીંયા મહિલાઓ થોડું શરમાઈ બોલતા પણ એમની
કેમેરા આગળ આવ્યા ન હોય મહિલાઓ, પણ પોતાની વાત એક બહુ સ્પષ્ટ અને મજબૂતાઈથી મૂકી રહ્યા છે કે જ્યાં સુધી અમને અમારી જમીન નહીં મળે, એટલે અમારી જમીન કરતાં પણ વધારે અમને જો જમીન ખેડવા નહીં મળે, એમને જમીન એવી રીતના નથી જોતી કે અમને અત્યારે આપી દો અમે પછી વેચી દઈશું ને અમારો પરિવાર આગળ જતા રહેશે. એમની એકદમ સિમ્પલ માંગણી છે કે અમને અત્યારે માત્ર જમીન ખેડવા માટે આપો, અમારું ઘર-બાર ચાલે બસ. એટલે આદિવાસી માટે કહેવાય ને કે ખૂબ ભોળા હોય. એટલે તમે જ્યારે શહેરમાં એક કામ કરતા આદિવાસીને જુઓ ને, હું તો બહુ બધા લોકોને મળું તો મને ખબર છે કે એ લોકો બહુ જ ઓછા પૈસામાં એટલી બધી મહેનત કરે, સવારથી જાય રાત સુધી, અને બહુ જ મહેનત કરતા હોય છે. તો એમના લોહીમાં એ મહેનત છે અને બધી જ મહેનત કરવા માટે તૈયાર હોય, અને એમની માંગણી ખાલી એટલી જ હોય કે અમે અત્યારે જે પરિસ્થિતિમાં છીએ ત્યાંથી બહાર નીકળીએ અને અમે થોડાક આગળ આવીએ. એટલે આપણા બધાની એ સહિયારી જવાબદારી છે કે આપણે આદિવાસી માટે એવું કહે છે કે એ બહુ પાછળ છે, તો એ કેમ પાછળ છે? આપણે બધાએ હાથ આગળ કરીએ ને એમને પણ આપણી સાથે સાથે જોડવા પડશે અને આપણી સાથે લાવવા પડશે. એ બધી જવાબદારી આપણી બધાની છે, સહિયારી છે, તંત્રની છે, સરકારની છે, તમારી ને મારી બધાની છે. પણ જ્યારે આદિવાસી દિવસના દિવસે પણ એવું કહેવું પડે કે હજી પણ જળ જંગલ જમીન માટે આદિવાસી આવી રીતના બેઠા છે, લડી રહ્યા છે, ભૂખ્યા તરસ્યા બેઠા છે, અને માંગણી માત્ર એટલી જ છે કે અમને ખાલી જમીન ખેડવા દો.